નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, આજે આપણે પહોંચી ગયા છીએ ધોરણ 11માં. સૌપ્રથમ તમને બધાને કોંગ્રેચ્યુલેશન, કારણ કે ધોરણ 10 સફળતાપૂર્વક પાસ કરી અને તમે બધા ધોરણ 11માં આવી ગયા છો. મનમાં થેન્ક યુ કહી દેજો હો મારા ભાઈ, મનમાં થેન્ક યુ કહી દેજો. રેડી? જોરથી કેવું હોય તો મને કોઈ વાંધો નથી, પણ સાહેબ ધોરણ 10માં તમે જેટલા વિષય ભણતા હતા ને એ વિષયથી તદ્દન અલગ વિષય, એટલે આપણું છે નામાના મૂળ તત્વ. રેડી? નામ નાનું છે પણ કામ એનું બહુ મોટું છે. તમને ચોપડા જોઈને ખબર પડી ગઈ હશે કે એકાઉન્ટ એ કોમર્સનો મેન સબ્જેક્ટ ગણાય છે. 11માનું જે એકાઉન્ટ છે ને સાહેબ, કોમર્સ એટલે એકાઉન્ટ અને એકાઉન્ટ એટલે કોમર્સ, બે એકબીજાના પર્યાયવાચી છે, કારણ કે એના વગર આગળ વધી શકાતું નથી. ક્લિયર? એટલે મારા ભાઈ ધ્યાનથી સાંભળજો કે ધોરણ કોમર્સનો પાયો એકાઉન્ટ અને એકાઉન્ટનો પાયો ધોરણ 11. ધોરણ 11નો પાયો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1નો પાયો અંદર જેટલા પણ પારિભાષિક શબ્દ, ચેપ્ટર નંબર 1નું નામ જોયું ને તમે, પારિભાષિક શબ્દ. સાહેબ પારિભાષિક શબ્દ એટલે એક પ્રકારની વ્યાખ્યા. એકાઉન્ટમાં ઘણા એવા શબ્દો આવે છે કે જેને ડિટેલમાં સમજવા ખૂબ જરૂરી હોય છે, અને એ જ ડિટેલમાં સમજવા ખૂબ જરૂરી છે, એ જ હું તમને સમજાવવા માંગુ છું. રેડી? સાહેબ આ પાયો જો તમારો મજબૂત હશે, આ પાયો તમારો સાહેબ એકદમ અડીખમ હશે, તો તમને આગળ જતા કોઈ નહીં રોકી શકે, આગળ માળ ચણતા કોઈ નહીં રોકી શકે, કારણ કે તમારો પાયો મજબૂત છે. તમને ખબર છે કે સાહેબ હું કેટલે સુધી જવાનો છું, મારું આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, હવે મારે આગળ નીકળવાનું છે. એટલે મારા ભાઈ ચેપ્ટર નંબર 1, આ ચેપ્ટર નંબર 1 ની અંદર મારા ભાઈ આજે હું તમને 3 પારિભાષિક શબ્દ સમજાવીશ. કેટલા? 3 પારિભાષિક શબ્દ સમજાવીશ. રાઈટ? અંત સુધી બન્યા રહેજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને હા, ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. રેડી? ચાલો, સૌપ્રથમ હાથીભાઈ. સાહેબ હાથીભાઈ શું છે? શાંતિ રાખો, હમણાં કહો. સૌપ્રથમ પહેલો પારિભાષિક શબ્દ છે મારા ભાઈ વ્યવહાર. આપણે બધા છે ને વ્યવહાર કરે, ખબર છે? પપ્પાને ઘણી વખત પપ્પા અથવા પપ્પા મમ્મી છે ને ઘણી વખત છે ને એમ વાતચીત કરતા હોય. કેવી વાતચીત? તો કે આપણા દીકરીના લગ્નમાં એ ભાઈએ આપણને 5000નો ચાંદલો લખાવેલો હતો, અથવા વાસણના લખાવ્યા હતા, તો એમની દીકરીના લગ્ન છે તો આપણે 5000 લખાવવા પડશે. આવું કહેતા હતા. રેડી? હા સાહેબ, એવું કહેતા હતા. બસ ઈ વ્યવહાર. ઈ શું કહેવાય? વ્યવહાર. કે એને આપણને 5000 આપ્યા તો આપણે એને 5000 આપવાના, પૈસાની લેવડ દેવડ કરી. સાહેબ હજી કંઈક સારું ઉદાહરણ આપો, ફરી હજી એક ઉદાહરણ આપો. ઓકે, તમે ધોરણ 10 પાસ કર્યા, મનમાં બોલજો હા કે ના. તમે ધોરણ 10 પાસ થઈ ગયા? ઓકે, હાલો, સમજાઈ ગયું મને. તમે સ્ટેશનરીએ ગયા, સ્ટેશનરી વાળા ભાઈ પાસે તમે, સ્ટેશનરી વાળા ભાઈને તમે એમ કીધું કે ભાઈ 11માના ચોપડા આપો ને. એને તમને ચોપડા આપ્યા, એને એવું કીધું કે 700 રૂપિયા આપો. કેટલા રૂપિયા? 700 રૂપિયા આપો. આપણે એને 700 રૂપિયા આપી દીધા. ક્લિયર? સર હજી એક ઉદાહરણ આપો. એને મસ્ત મજાનો ઝરમર મેહુલિયો વરસે છે, અને એ જે વરસાદ વરસે છે એમાં મમ્મી આપણને કે બેટા વરસાદ વરસે છે, શું ખાવું છે? એટલે તરત જ 2 આઈટમ આપણને ધ્યાનમાં આવે, ભજીયા અને ગોટા. પણ ચણાનો લોટ ખૂટી ગયો છે બેટા. ભજીયા ને ગોટા જો સાંજે ખાવા હોય તો ચણાનો લોટ લેવા જવો પડશે. કાંઈ વાંધો નહીં, તમે કરિયાણાની દુકાને ગયા, ચણાનો લોટ લીધો, બદલામાં આપ્યા 100 રૂપિયા કે 50 રૂપિયા કે જે હોય એ. રેડી? ઈ તમે શું કર્યું? ઈ તમે વ્યવહાર કર્યો. શું કર્યું? વ્યવહાર કર્યો. સ્ટેશનરીએ ચોપડા લેવા ગયા, કરિયાણામાં તમે લોટ લેવા ગયા, તમે દૂધ લેવા જાઓ છો, તમે શાળાએ જાઓ છો, તમે કોચિંગ ક્લાસીસમાં જાઓ છો, તમે ડોક્ટર પાસે જાઓ છો, તમે જ્યાં જાઓ છો ત્યાં તમે વ્યવહાર કરો છો. વ્યવહારની વ્યાખ્યા જુઓ તમને.
ઓટોમેટિક ખબર પડી જશે. બે કે બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ? ઓછામાં ઓછા બે, તો જ વ્યવહાર થાય. તમે સ્ટેશનરી દુકાને ગયા અને ત્યાં કોઈ છે જ નહીં, તો તમે આમ નામ કઈ લઈને વહી આવવાના છો? 11માં ચોપડા આમ નામ લઈને આવો તમે? નો જ આવો સાહેબ. કોઈ વ્યક્તિ હોવો જોઈએ કે જેને આપણે કહી શકીએ. કરિયાણાની દુકાને ગયા, હવે કોઈ વ્યક્તિ છે જ નહીં કરિયાણાની દુકાનમાં, કોને કહો તમે ભાઈ ચણાનો લોટ આપો? એમ આમ નામ તો કઈ લઈને નથી વહી આવતા. રેડી ને? એટલે હું કીધું, વ્યવહાર કરવા માટે બે કે બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે કોઈ ચીજ વસ્તુ કે સેવાની. રેડી? ચીજ વસ્તુ એટલે કે નાણાં આપો ને બદલામાં તમને કોઈ વસ્તુ આપે. અહીંથી તમને ચોપડા આપ્યા, અહીંથી તમને ચણાનો લોટ આપ્યો, તમે ડોક્ટર પાસે ગયા, ત્યાં ડોક્ટર જ નથી, તો તમે કોને કહો કે થોડો તાવ જેવું આવે છે, જરા ચેકઅપ કરી દો ને? કોને કહો? ડોક્ટર હોય તો એને કહો. અને ડોક્ટર તમને ચેકઅપ કરી દે, બદલામાં વસ્તુ આપે? ડોક્ટરે કોઈ દે તમને કઈ વસ્તુ આપી? હા આપે. હું? સ્લીપ, પ્રિસ્ક્રિપ્શન, કે લ્યો એટલી દવા લઈ લેજો. એ કઈ વસ્તુ કહેવાય નહીં. એનો મતલબ એમ કે એને સેવા કહેવાય. એને શું કહેવાય? સેવા કહેવાય. કે નાણાંના બદલામાં તમને સલાહ આપે, નાણાંના બદલામાં તમને શિક્ષણ આપે, નાણાંના બદલામાં તમને અન્ય કોઈ સુવિધા આપે, એને શું કહેવાય? સેવા કહેવાય. એટલે હું કીધું છે કે બે કે બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે કોઈ ચીજ વસ્તુ કે સેવાની, કાં તો રોકડમાં કાં તો ઉધારમાં, કાં તમે રોકડા રૂપિયા આપો અને કાં ઉધાર વસ્તુ ખરીદો. માની લો કે રોકડા રૂપિયા આપો, તમે સ્ટેશનરીએ ગયા, તમે સાહેબ ચોપડા લીધા, ચોપડીઓ લીધી, એક્સ્ટ્રા કઈ વસ્તુ લીધી, બેગ લીધી, તમે લઈને ગયા હતા 1000 રૂપિયા, સ્ટેશનરી વાળા ભાઈ કે 3000 રૂપિયા, તો તમે શું કરો? અમારી પાસે અત્યારે 1000 રૂપિયા છે, પછી આવતા જાતા અથવા 2 દિવસ પછી હું તમને 2000 રૂપિયા આપી દઈશ. 1000 રૂપિયા રોકડા આપ્યા ને બાકીનો ઉધાર સામાન ખરીદ્યો. એને શું કહેવાય? રોકડ કે ઉધારમાં લેવડ દેવડ થાય, એને શું કહેવામાં આવે છે? વ્યવહાર કહેવામાં આવે છે. સાહેબ મસ્ત મજાના ઉદાહરણ આપો ને. કાંઈ વાંધો નહીં, ઉદાહરણ આપી દઉં. જોઈ લો, જેઠાલાલ ગડા. જેઠાલાલ ગડા એનો ધંધો કરે સાહેબ ઇલેક્ટ્રોનિક્સનો. આ બે બહેનો છે, એની પાસે ટીવી ખરીદવા આવે. આ બે એને પૈસા આપે અને નટુ કાકા એને ટીવી આપે. સાહેબ વસ્તુની લેવડ દેવડ કરી, વસ્તુની. ટીવી. હવે માની લો કે આ મિસ્ટર ભીડે, આ છોકરો એની પાસે ટ્યુશનમાં આવે છે. છોકરો એને શું આપે છે? ફી. ભીડે સાહેબ એને શું આપે છે? શિક્ષણ. આ સેવાકીય પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ? સેવાકીય પ્રવૃત્તિ છે. રેડી? ત્યાર પછી તમે જોવા જાવ, આચાર પાપડનો ધંધો કરે છે. જેઠાલાલને આચાર પાપડની જરૂર પડી, માધવી ભાભી પાસે આવ્યા આચાર પાપડ લેવા. જેઠાલાલ માધવી ભાભીને શું આપે છે? પૈસા. માધવી ભાભી જેઠાલાલને શું આપે? આચાર પાપડ. વસ્તુની લેવડ દેવડ કરી, વસ્તુની લેવડ દેવડ કરી. સાહેબ તો પછી તમે જોવા જાવ તો તમે અત્યારે સ્કૂલે જાઓ છો, તો સ્કૂલે નીચે સ્ટેશનરીની દુકાન અથવા બેકરી હોય, ત્યાં તમે શું જોઈ જાઓ? પડીકા. સાહેબ તમે એને 10 રૂપિયા આપો, એ તમને પડીકું આપે. વસ્તુની લેવડ દેવડ કરી, વસ્તુની લેવડ દેવડ. સાહેબ ડોક્ટર હાથી, ડોક્ટર પાસે ગયા, ડોક્ટર સાહેબ તાવ આવે છે અથવા તો હાથ દુખે છે, તો ડોક્ટર તપાસ કરીને દવા લખી દે. તમે એને પૈસા આપો ને એ તમને પ્રિસ્ક્રિપ્શન આપે દવાનું. રેડી? સાહેબ સેવાકીય પ્રવૃત્તિ, વસ્તુ સેવા, વસ્તુ સેવા. હવે શું આવે છે? તો કે અબ્દુલની સોડા શોપ. સોડા પીવા જાય, ફ્રીમાં થોડું હોય, પૈસા દેવા પડે ને. આજ હું કહેતો હતો સાહેબ, વ્યવહાર એટલે શું? બે કે બે થી વધારે વ્યક્તિ, તમે જોઈ લો બધામાં બે કે બે થી વધારે વ્યક્તિઓ છે. બે કે બે થી વધારે વ્યક્તિઓ કોઈ ચીજ વસ્તુ કે સેવાની રોકડમાં કે ઉધારમાં લેવડ દેવડ કરે, એને શું કહેવાય? વ્યવહાર કહેવાય છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. રેડી? ચાલો બીજી વ્યાખ્યા, તો કે સાહેબ મૂડી. મૂડી કોને કહેવાય? સાહેબ ધંધો શરૂ કરવા માટે રોકડા જોઈ. હા સર, એને મૂડી કહેવાય. સિમ્પલ ભાષા થઈ ને. ધંધો શરૂ કરવો છે, રોકડા જોઈ, હા, એને શું કહેવાય? મૂડી કહેવાય. બસ મારા ભાઈ, અહીંયા એ જ કીધું છે કે ધંધાનો માલિક છે એ પોતાના અંગત રોકડ રકમ,
રોકડ રકમ માલ કે મિલકત ધંધામાં લાવે એને શું કહેવાય? મૂડી. માની લો કોઈ એક વ્યક્તિ છે, માની લો કે જેઠાલાલ નામનો વ્યક્તિ છે, એને ગડા ઇલેક્ટ્રોનિક્સ ચાલુ કરવું છે. ગડા ઇલેક્ટ્રોનિક્સ. એને રોકડા જોશે કે ન જોઈ? જોશે કે ન જોઈએ? મનમાં બોલો. રોકડા જોઈએ જ ને સાહેબ. સાહેબ એને કોઈ ઘરે છે ને 10-12 ટીવી પડ્યા હોય, માની લો કે ઘરે જૂનો ધંધો હતો ને પછી વચ્ચે બંધ કરી દીધો, હવે પાછો નવો ધંધો શરૂ કરવો છે, ઘરે જે માલ સામાન પડ્યો હોય એ દુકાનમાં લઈ જાય કે ન લઈ જાય? હા સાહેબ, એને ઘરનું મકાન છે, ઘરની દુકાન છે, તો બહાર ગોતવા જવાય? ન ગોતવા જવાય. એનો મતલબ એમ થયો કે મારા ભાઈ એનું ઘરનું છે, ત્રણેય માલિકનું છે. કાં તો ધંધાનો માલિક રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે એને શું કહેવાય? મૂડી. આખી દુકાન શરૂ થઈ ગઈ. જોઈ ને, આખી દુકાન શરૂ થઈ ગઈ. મતલબમાં તમારે સમજવાનું શું ખબર છે કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે એને કહેવાય મૂડી. જો ઇલેક્ટ્રિકની દુકાન ચાલુ કરવી હોય તો આ ઉદાહરણ આપું છું. માની લો કે અનાજની દુકાન ચાલુ કરવી હોય, કરિયાણું ચાલુ કરવું હોય તો રોકડ જોઈ, મિલકત જોઈ, માલ લાવે તે નહીં લાવે, ફરજિયાત ન હોય. ક્લિયર? ફરજિયાત ન હોય, પણ સાહેબ રોકડ તો કદાચ ફરજિયાત હોય. રેડી? એટલે યાદ રાખવાનું છે, ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે એને શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. મારા ભાઈ ઇન ડિટેલ સાહેબ મસ્ત મજાનું વ્યવસ્થિત રીતે જો ભણવું હોય, લાઈવ ભણવું હોય, કેવું ભણવું હોય? લાઈવ ભણવું હોય તો મારા ભાઈ તમારા માટે ટોપર બેચ શરૂ થઈ ગઈ છે. રેડી? આ ટોપર બેચ શરૂ થઈ ગઈ છે. આને ઇગ્નોર કરવાની કોશિશ ન કરતા, કારણ કે આનું રેકોર્ડિંગ પણ તમને મળી રહેવાનું છે. ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે સ્થળે તમારી પાસે મોબાઈલ અને ઇન્ટરનેટ હશે તો તમે રિવિઝન કરી શકશો. રાત્રે 3 વાગે પણ એવું થાય કે સાહેબ મૂડીની વ્યાખ્યા ભૂલાઈ ગઈ છે, મોબાઈલ ખોલીને તમે શું કરી શકશો? રિવિઝન કરી શકશો. જોડાવાનું ભૂલતા નહીં. રેડી? સાહેબ એકાંકી વેપારી, એકાંકી વેપારી એટલે માલિક એકલો થાય. માલિક એકલો. રેડી? એકાંકી વેપારી માટે શું કયો શબ્દ વપરાય છે? મૂડી શબ્દ વપરાય છે, ખાલી મૂડી. બીજું, ભાગીદારી પેઢી માટે કઈ મૂડી વપરાય છે? તો કે ભાગીદારોની મૂડી. ભાગીદારી પેઢી માટે કયો શબ્દ? ભાગીદારોની મૂડી. ક્લિયર? 2 ભાગીદાર હોય, 3 ભાગીદાર હોય, જેટલા ભાગીદાર હોય. અને જો કંપની હોય, કંપની, તો એના માટે કયો શબ્દ વપરાય? તો કે શેર મૂડી. કંપની માટે કયો શબ્દ વપરાય? શેર મૂડી. ક્લિયર? જે શેર હોલ્ડર આપે છે જેને ઇક્વિટી શેર મૂડી પણ કહેવાય છે. ત્યાર પછી સાહેબ આગળ પાછળ આજુબાજુ કોઈ ધોરણ 12મું ભણતા હોય, ધોરણ 12 ભણતા હોય તો સાહેબ એના માટે 4 પુસ્તકો બનાવેલા છે. ક્લિયર? એક પ્રકારનું તમને ગાઈડન્સ પૂરું પાડશે, એટલે તમારે બીજા શેની જરૂર પડશે નહીં. તમે ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, સાહેબ તમારા માટે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ, દરેક ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ આઈએમપી પેપરની સિરીઝ. રેડી? જે માત્ર કેટલામાં છે? 500 રૂપિયામાં છે. સાહેબ લેવી હોય તો 97 12 44 45 48 ઉપર તમે કોલ કરી અને લઈ શકો છો. દરેક ચેપ્ટરના આઈએમપી પેપર, સ્ટેટ, એકાઉન્ટ, ઇકો, બીએ અને ઇંગ્લિશ. રેડી? આ 5 સબ્જેક્ટના છે. ત્યાર પછી આપણા 12માના જે ટોપર છે ને એના ફોટા છે. સાહેબ આટલા જ લીધા છે કારણ કે તમને ફેસ વ્યવસ્થિત દેખાય, પીઆર વ્યવસ્થિત દેખાય અને માર્ક વ્યવસ્થિત દેખાય. આને ઉપરાંત હજી પણ ઘણા બધા છે, પરંતુ એમાં ફેસ વ્યવસ્થિત દેખાતા હોતા નથી, જેના કારણે એટલા જ છે. આની કરતા વધારે પણ હજી છે, એટલે એટલા જ મૂકવામાં આવ્યા છે. રાઈટ? ચાલો સાહેબ, પારિભાષિક શબ્દ ઉપાડ. ઉપાડ એટલે શું? મૂડી તો આપણે જોઈ ગયા. ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે એને કહેવાય મૂડી. પણ ધંધાનો માલિક ધંધામાંથી રોકડ પોતાના અંગત ઉપયોગ માટે રોકડ માલ કે મિલકત લઈ જાય એને કહેવામાં આવે ઉપાડ. રોકડ માલ કે મિલકત લઈ જાય એને કહેવામાં આવે છે ઉપાડ. રેડી? યાદ રાખજો, લાવે તો મૂડી, લઈ જાય તો
ઉપાડ. સાહેબ એકાદું ઉદાહરણ આપો તો અમને ખબર પડે. એકાદું ઉદાહરણ આપો તો અમને ખબર પડે મારા ભાઈ. टप्पू की माँ टप्पू के पापा को कॉल करती है. शू कॉल में कहती है, हमारा टप्पू अब कॉलेज में आ गया है तो उसके लिए एक फोन लेता आवजो. ફોન લેકે આના એવું નહીં, એક ફોન લેતા આવજો. પટેલ સોરી માફ કરજો, શું કહેવાય કચ્છી છે ને, ગુજરાતી કચ્છી એટલે ગુજરાતી ચાલે. ટપુ કે પાપા ટપુ કે લીએ એક ફોન લેતા આવજો. હવે ટપુ કે પાપા હોય એ ફોન કઈ બીજાની દુકાને લેવા ન જાય, એની દુકાનમાં જ ફોન મળે છે ને, એ જ ધંધાના માલિક છે ને, એની જ દુકાનમાંથી ફોન ટપુ માટે લાવશે. એનો મતલબ એમ થયો કે એને ધંધામાંથી કર્યો ઉપાડ. એ ઉપાડમાં લખી નાખે કે એક ફોન ટપુ કે લીએ પર્સનલ યુઝ માટે. રેડી ને? એટલા માટે કીધું પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય એને શું કહેવાય? ઉપાડ કહેવામાં આવે છે. ઉપાડના કારણે મૂડીમાં ઘટાડો થાય. ખાસ યાદ રાખજો, ઉપાડના કારણે મૂડીમાં શું થાય? ઘટાડો. રેડી? જો કર્મચારી હોય તો પગારમાં ઘટાડો થાય, માલિક હોય તો મૂડીમાં ઘટાડો થાય. માલિક ધંધાને મૂડી આપે છે તો ધંધો માલિકને શું આપે? ઉપાડ આપે છે. ક્લિયર? રેડી? સાહેબ ઇન ડિટેલ ભણવું હોય તો સાહેબ ટોપર બેચ છે. રેડી? આ સાથે જ આજનું ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.